વડોદરા શહેરની ઓળખ શાંત અને કાયદાપ્રિય શહેર તરીકેની છે, પણ છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઉઠી રહ્યા છે. વડોદરા શહેરના વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ ઉપર ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી. 26મી જૂન મોડી રાત્રે કાપડનો વ્યવસાય કરતા અને મૂળ દિલ્હીના યુવક ઉપર અજાણ્યા બાઇક સવાર શખ્સો દ્વારા ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવમાં કાર ચાલક યુવકને ખભાના ભાગે ગોળી વાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા. વાઘોડિયા ચોકડી પાસે આશિષ કુમાર નામના 37 વર્ષીય વેપારીને રોકીને હુમલાખોરોએ તેના ખભામાં ગોળી મારી હતી. ગંભીર ઇજાગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતમાં જોતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. હુમલાખોરો ઘટનાને અંજામ આપી ફરાર થયા હતા. ગંભીર થયેલ યુવકને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્ત યુવકને એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર માટે ખાનગી દવાખાને રિફર કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. ઘટનાને લઈને વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસ તેમજ એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી પુરાવા એકત્ર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત વેપારીની ઓળખ આશિષ કુમાર બાકોલિયા, ઉંમર વર્ષ 37, હનુમાનપુરા, વડોદરા તરીકે થઈ છે. પોલીસ અધિકારી દ્વારા જણાવ્યું હતું કે વાઘોડિયા ચોકડી પાસે એક ભાઈ કાર લઈને જતા હતા, ત્યારે બે શખ્સોએ આવીને ઓવરટેક કરી તેઓની ઉપર ફાયરિંગ કર્યું હતું. આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવાના આધારે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરની વાઘોડિયા ચોકડી ઉપર એક ભાઈ વ્યક્તિ પોતાની 4 વ્હીલ કારમાં જતા હતા. એમને ઓવરટેક કરી બાઇક ઉપર બે જણ આવી એમને ફાયરિંગ કરેલું છે. એમને જમણા ખભા ઉપર ગોળી વાગી છે. હાલ એસએસજીમાં સારવાર હેઠળ છે અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન નીચે એલસીબી, એસઓજી, અમારું ડિવિઝન, ડીવાયએસપી ઓફિસ અને સમગ્ર જિલ્લા વડોદરા જિલ્લાની પોલીસની ટીમ, તમામ થાણા અધિકારીઓ આ તપાસમાં લાગેલા છે. સાથે સાથે શહેર પોલીસ પણ મદદમાં છે સાથે જ. કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા એ એક્ઝેક્ટ હજી ખ્યાલ નથી. જે ભાઈને વાગ્યું છે એ સારવાર હેઠળ છે. એ જ્યારે થોડા વ્યવસ્થિત થશે અને સ્ટેટમેન્ટ આપશે ત્યારે ખ્યાલ આવશે. હાલ તપાસ ચાલુ છે. સીસીટીવી કેમેરા જોવાની પ્રક્રિયા ચાલુ છે. શહેર અને ગ્રામ્ય પોલીસ બંને સાથે મળી અને આમાં લાગી ગયેલા છે તપાસમાં.